ગુજરાત રાજ્યમાં હાલ દારૂબંધીની સુફિયાણી વાતો વચ્ચે ઠેર ઠેર દારૂના વેપલાઓ ચાલી રહ્યા છે અને દારૂની બદીને નાથવા માટે પોલીસ પણ સક્રિય બની છે। તેમ છતાં ગાંધી બાપુના ગુજરાતમાં હાલ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સ્વર્ણિમનગરના ગેટ પાસે કેશવાઈનગર ભઠ્ઠાગામ વાસણા ખાતે દેશી દારૂના અડ્ડા પર દારૂનું ધમધુકાર વેચાણ ચાલી રહ્યું છે, જ્યાં દારૂ પીતા દારૂડિયાઓ નજરે પડી રહ્યા છે। હવે બુટલેગરો પણ નવો કિમિયો અજમાઈ રહ્યા છે, જેમાં દેશી દારૂના અડ્ડા ઉપરથી દારૂડિયાઓને દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરીને અડ્ડાથી થોડા અંદર દૂર જઈને પીવાનું કહેવામાં આવે છે। વાસણા પોલીસ સ્ટેશનની હદમાં કોઈને પણ પૂછશો કે અહીં દારૂ ક્યાં મળે છે તો આ દારૂના અડ્ડા ઉપર તમને લઈ જશે। અહીં શ્રીરામ શેરી સોમેશ્વર નગર ખાતે પણ કેમિકલયુક્ત દેશી દારૂનું ધૂમ વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। જ્યારે વાસણા પોલીસ સ્ટેશનની હદમાં સોરાઈનગર વિભાગ 6ની સામે પણ ખુલ્લા મેદાનમાં દેશી દારૂ અને જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે। ત્યારે આ દારૂના અડ્ડાઓ વાસણા પોલીસ સ્ટેશનના વહીવટદારના નામથી ઓળખાતા મિહિરભાઈ અને મહેન્દ્રસિંહની રહેમ નજર હેઠળ ચાલતા હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાહુલભાઈ પટેલ સાહેબશ્રીને વોટ્સએપ પર વિડીયો મોકલી ધ્યાન દોરવા છતાંય જો કોઈ કાર્યવાહી ન કરતા હોય તો વાસણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રીની તેઓની નોકરી પ્રત્યે બેદરકારી કહેવાય, જેથી આવા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। દેશી દારૂ પીને દારૂડિયાઓ દારૂની ખાલી પોટલીઓને જાહેર રોડ ઉપર ફેંકીને ઢગલા કરે છે, જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો। ત્યારે આ વિસ્તારમાં હાલ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ મોટી સંખ્યામાં ધમધમી રહ્યા છે, જેને વાસણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રીની નિષ્ફળતા કહી શકાય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી આ વિડીયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબશ્રી તેમજ ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબશ્રી સુધી પહોંચી શકે, જેથી કરીને અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના જવાબદાર ઇન્સ્પેક્ટર વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। આવતા એપિસોડમાં આ વિસ્તારના હજી પણ વધુ દારૂના અડ્ડાઓનો વિડીયો સાથે પર્દાફાશ કરવામાં આવશે।